નમસ્કાર મિત્રો, ગુજ્જુ હેલ્થ જર્નીમાં આપનું સ્વાગત છે। મિત્રો, શું તમે પણ સવારે ઉઠો ત્યારે શરીરના સાંધાઓ જકડાઈ ગયેલા અનુભવો છો? શું ઘૂંટણનો દુખાવો તમને તમારા રોજિંદા કામ કરતા રોકી રહ્યો છે? શું ઘડપણ પહેલા જ શરીર સાથ છોડી રહ્યું હોય એવું થાક અને કમજોરી લાગે છે? જો હું તમને એમ કહું કે તમારે હવે આખી જિંદગી પીડા સહન કરવાની જરૂર નથી, તો હા મિત્રો, જો તમારે ઘડપણમાં પણ યુવાનીનો જેવી સ્ફૂર્તિ જોઈતી હોય અને સ્વસ્થ રહેવું હોય તો આજે જ દૂધની સાથે માત્ર આ એક સિક્રેટ વસ્તુ ખાવાનું શરૂ કરી દો। આ એક એવો જાદુઈ ઉપાય છે જે તમારા ઘૂંટણ, સાંધા, હાથ પગ અને આખા શરીરના દરેક દર્દને જાણે ચુંબકની જેમ ખેંચી લેશે। વર્ષો જૂની કમજોરી અને થાકમાંથી તમને કાયમ માટે છુટકારો મળી જશે। આ ઉપાય એવા લોકો માટે વરદાન છે જેમને ઘૂંટણ કે સાંધામાં અસહ્ય દુખાવો રહેતો હોય, જેમને સીડી ચડવા ઉતરવામાં કે નીચે બેસીને ઊભા થવામાં જીવ નીકળી જતો હોય, જેમના સાંધાની ગાદી એટલે કે કાર્ટિલેજ ઘસાઈ ગયું હોય અને લ્યુબ્રિકેશન એટલે કે ચિકાશ ખતમ થઈ ગઈ હોય, જેમને ગરમ દવાઓ લેવાથી ચક્કર આવતા હોય, બીપી વધી જતું હોય કે ગરમી લાગતી હોય। મિત્રો, આજના આ અત્યંત મહત્વપૂર્ણ વિડીયોમાં આપણે આગળ વધીએ તે પહેલા ભગવાનને બે હાથ જોડીને સાચા હૃદયથી એ જ વિનંતી કરીએ છીએ કે મારા દરેક દર્શક મિત્રોનું સ્વાસ્થ્ય સારું રહે અને તેમના જીવનમાંથી તમામ દુઃખ અને દર્દ કાયમ માટે દૂર થઈ જાય। મિત્રો, આજનો આ વિડીયો તમારા સ્વાસ્થ્ય માટે એક વરદાન સાબિત થવાનો છે, તેથી મારી નમ્ર વિનંતી છે કે વિડીયોને સહેજ પણ સ્કીપ કર્યા વગર છેક અંત સુધી ચોક્કસ જોજો। મિત્રો, આજે આપણે એવા ગંભીર વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ જેને લાખો લોકોની ઊંઘ હરામ કરી દીધી છે, અને તે છે સાંધાનો ભયંકર દુખાવો। આ વિડીયો ખાસ કરીને એવા લોકો માટે એક આશાનું કિરણ છે જેમને ઘૂંટણમાં અસહ્ય પીડા થાય છે, સાંધામાં સોજો રહે છે અને સૌથી મોટી વાત, જેમના શરીરની તાસીર ગરમ છે અને તેમને ગરમ દવાઓ બિલકુલ માફક નથી આવતી। જો તમને હાઈ બીપીની સમસ્યા છે, ગરમ વસ્તુઓ ખાવાથી પેટમાં બળતરા કે અન્ય તકલીફ થાય છે અને ગરમીની ઋતુમાં તમે કોઈ ગરમ આયુર્વેદિક ઉપાય નથી કરી શકતા, તો ચિંતા છોડી દો। જો તમે મોંઘી અને નુકસાનકારક પેઇન કિલર્સ દવાઓથી છુટકારો મેળવવા માંગો છો અને કોઈ એવો કુદરતી, સરળ અને સચોટ ઉપાય શોધી રહ્યા છો જે તમને લાંબા ગાળે સ્વસ્થ રાખે, તો આ વિડીયો માત્ર ને માત્ર તમારા માટે જ બનાવવામાં આવ્યો છે। સૌથી પહેલા તો એ સમજવું ખૂબ જરૂરી છે કે આ દુખાવો શા માટે થાય છે। વધતી ઉંમર, ખોટી રીતે બેસવાની કે ચાલવાની આદત, શારીરિક કસરતોનો અભાવ, જૂની ઈજા કે પછી શરીરમાં આવતો સોજો, આ અંદરનો સોજો જ તમારા તમામ દુખાવાનું મુખ્ય મૂળ છે। જો આ સોજાને સમયસર ન રોકવામાં આવે તો તે તમારા સાંધાની વચ્ચે રહેલા કાર્ટિલેજ એટલે કે બે હાડકા વચ્ચેની ગાદીને ઘસી નાખે છે અને ત્યાર પછી શરૂ થાય છે આર્થરાઇટ્સ એટલે કે સંધિવા જેવી ભયંકર અને ગંભીર બીમારી। તો હવે સવાલ એ થાય છે કે આવી સ્થિતિમાં કરવું શું? શું આપણે આખી જિંદગી આ પીડા સાથે જ જીવવાનું છે? ના, જ્યારે સાંધાનો દુખાવો થાય ત્યારે મોટા ભાગે લોકો પાસે બે જ રસ્તા હોય છે, એક પેઇન કિલર્સ અને મલમ લગાડવા। આનાથી તમને કદાચ ગણતરીની મિનિટોમાં રાહત મળી જશે, પણ મિત્રો, આ માત્ર એક ભ્રમ છે। આ દવાઓ માત્ર દુખાવાના સિગ્નલને દબાવે છે, રોગને જડમૂળથી મટાડતી નથી। ઉલટાનું લાંબુ સમય સુધી આ ગોળીઓ ખાવાથી તમારી કિડની બગડી શકે છે, પેટમાં ચાંદા પડી શકે છે અને અન્ય ભયંકર આડઅસરોનો સામનો કરવો પડી શકે છે। બીજું, કુદરતી અને આયુર્વેદિક ઉપાયો। આ બીજો રસ્તો છે જે સીધો બીમારીના મૂળ પર પ્રહાર કરે છે। તે અંદરથી સોજો ઘટાડે છે, સાંધાને મજબૂત કરે છે અને તે પણ કોઈ જ પ્રકારની આડઅસર વગર। હવે પસંદગી સંપૂર્ણપણે તમારા હાથમાં છે। જો તમે ગોળીઓના સહારે જિંદગી કાઢવા માંગતા હોય તો કદાચ આ વિડીયો તમારા કામનો નથી, પરંતુ જો તમે તમારા અને તમારા પરિવારના સ્વાસ્થ્ય પ્રત્યે સભાન છો અને એક નેચરલ ઉપાય અપનાવવા ઉત્સુક છો, તો હવે જે હું તમને જણાવવા જઈ રહી છું તે ધ્યાનથી સાંભળજો। આજે હું તમને એક એવો ઠંડો, સ્વાદિષ્ટ અને એકદમ સરળ ઘરેલું ઉપાય બતાવવાની છું જે તમારા શરીરને જરાય નુકસાન નહીં કરે અને શિયાળો, ઉનાળો કે ચોમાસું દરેક ઋતુમાં રામબાણ ઇલાજની જેમ કામ કરશે। આ ઉપાય બનાવવો એટલો સરળ છે કે કોઈ પણ વ્યક્તિ તેને પોતાના રસોડામાં જ તૈયાર કરી શકે છે। આ ઉપાય એવા લોકો માટે વરદાન છે જેમને ઘૂંટણ અને સાંધામાં અસહ્ય દુખાવો રહેતો હોય, જેમને સીડી ચડવા ઉતરવામાં કે બેસીને ઊભા થવામાં જીવ નીકળી જતો હોય છે, જેમના સાંધાની ગાદી એટલે કે કાર્ટિલેજ ઘસાઈ ગઈ હોય અને લ્યુબ્રિકેશન એટલે કે ચિકાશ ખતમ થઈ ગઈ હોય, જેમને ગરમ દવાઓ લેવાથી
ચક્કર આવતા હોય, બીપી વધી જતું હોય કે ગરમી લાગતી હોય, આ ઉપાયની તાસીર એકદમ ઠંડી છે, ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ છે અને ઘરે સરળતાથી બની જાય છે. મિત્રો, જો હજુ સુધી તમે અમારા મહેનતથી બનાવેલા વિડીયોને લાઇક નથી કર્યો તો અત્યારે જ લાઇક બટન જરૂરથી ક્લિક કરી દો. આ વિડીયોને તમારા તમામ વોટ્સએપ ગ્રુપમાં મિત્રો અને સગા સંબંધીઓ સાથે અચૂક શેર કરો, જેથી તેઓ પણ આ પીડામાંથી મુક્ત થઈ શકે. અને હા, જો તમે ગુજ્જુ હેલ્થ જર્ની ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો નીચે આપેલું સબસ્ક્રાઇબ બટન દબાવીને બેલ આઇકોન ચોક્કસથી ઓન કરી દેજો, જેથી અમારા નવા અને ઉપયોગી વિડીયો સૌથી પહેલા તમારા ફોનમાં આવે. ચાલો હવે નોટ અને પેન કાઢી લો. આ ચમત્કારિક ઉપાય બનાવવા માટે જરૂરી સામગ્રી જાણી લઈએ. તમારે માત્ર 6 વસ્તુઓની જરૂર પડશે, જે કોઈ પણ આયુર્વેદિક સ્ટોર કે કરિયાણાની દુકાનેથી આસાનીથી મળી જશે. નંબર 1, વરિયાળી 50 ગ્રામ. તમારે મોટી અને લીલી વરિયાળી લેવાની છે, જે આપણે અથાણા કે મુખવાસમાં વાપરીએ છીએ. ધ્યાન રાખજો, કલરવાળી કે પ્રોસેસ કરેલી વરિયાળી બિલકુલ નથી લેવાની. આની તાસીર એકદમ ઠંડી હોય છે. તે પાચન તંત્ર મજબૂત કરે છે અને શરીરના વાત પિત્તને કંટ્રોલમાં રાખે છે. નંબર 2, શતાવરી 50 ગ્રામ. આ એક અદ્ભુત આયુર્વેદિક જડીબુટ્ટી છે. જો તમને આયુર્વેદિક દુકાનેથી તેનું તૈયાર ચૂર્ણ એટલે કે પાવડર મળી જાય તો સૌથી ઉત્તમ, જેથી ઘરે પીસવાની મહેનત બચી જાય. શતાવરી સાંધાની ઘસાયેલી ગાદી કાર્ટિલેજને નવું પોષણ આપીને તેને ફરીથી મજબૂત બનાવવાનું શાનદાર કામ કરે છે. નંબર 3, ગોખરું 50 ગ્રામ. આ કાંટાવાળી જડીબુટ્ટી છે. આનું પણ સીધું ચૂર્ણ મળી જાય તો સારું, નહીતર ઘરે લાવીને પીસી લેવું. ગોખરાનું કામ શરીરમાં જમા થયેલા યુરિક એસિડના ઝેરી ક્રિસ્ટલને પેશાબ વાટે બહાર કાઢવાનું છે અને તે કિડનીને પણ સાફ રાખે છે. નંબર 4, મુનક્કા એટલે કે સૂકી દ્રાક્ષ 50 ગ્રામ. મોટા દાણાવાળી બીજ કાઢેલી દ્રાક્ષ લેવાની છે. ભૂલથી પણ બીજ અંદર ન રહી જાય તેનું ધ્યાન રાખવું, કારણ કે બીજ પચવામાં ભારે હોય છે અને સાંધાનો દુખાવો વધારી શકે છે. મુનક્કા સાંધા વચ્ચે સુકાઈ ગયેલી ચિકાશ લુબ્રિકેશન પાછી લાવે છે. નંબર 5, સૂકા નાળિયેરનું છીણ 30 ગ્રામ. બજારમાંથી સૂકું નાળિયેર એટલે કે કોપરું લાવીને ઘરે જ તેને છીણી લેવું. આ છીણ તમારા સાંધાની અંદર ગ્રીસનું કામ કરશે અને હાડકાં વચ્ચેનું ઘર્ષણ અટકાવશે. નંબર 6, દેશી ગાયનું ઘી થોડા પ્રમાણમાં. આપણે માત્ર આ બધી જ સામગ્રીને ભેગી કરીને બાંધવા પૂરતું જ દેશી ગાયનું ઘી લેવાનું છે. ગાયનું ઘી પચવામાં ખૂબ જ હળવું હોય છે અને આ જડીબુટ્ટીઓના પાવરને અનેક ગણું વધારી દે છે. હવે જાણીશું બનાવવાની સાચી રીત. આ ઔષધિ બનાવવાની રીત બિલકુલ સરળ છે. બસ આ સ્ટેપ્સને બરાબર ફોલો કરજો. સ્ટેપ 1, સૌથી પહેલા વરિયાળી, શતાવરી અને ગોખરાને મિક્સરમાં અલગ અલગ બારીક પીસી લો. એક ખાસ ધ્યાન એ રાખવાનું છે કે પીસતી વખતે મિક્સરની જાર ગરમ ન થવી જોઈએ. જો જાર ગરમ થઈ જાય તો થોડી વાર રોકાઈ જાઓ. મશીન ઠંડુ પડે પછી જ ફરીથી પીસો. જો ગરમી વધશે તો જડીબુટ્ટીઓના ઔષધીય ગુણો બળીને નષ્ટ થઈ જશે. સ્ટેપ 2, હવે આ પીસેલા ત્રણેય પાવડરને એક ઝીણી ચાળણીની મદદથી સારી રીતે ચાળી લો, જેથી એકદમ ફાઇન અને સ્મૂથ ચૂર્ણ તૈયાર થાય. સ્ટેપ 3, હવે જે મુનક્કા એટલે કે સૂકી દ્રાક્ષ લીધી છે તેના ચાકુથી નાના નાના ટુકડા કરી લો. મુનક્કા આખા નથી નાખવાના. હવે આ ટુકડાઓને પહેલા તૈયાર કરેલા ચૂર્ણમાં નાખીને બરાબર મિક્સ કરી લો. સ્ટેપ 4, ત્યારબાદ તેમાં સૂકા નાળિયેરનું છીણ અને થોડુંક દેશી ગાયનું ઘી ઉમેરો. મિત્રો, યાદ રહે કે ઘીને ગરમ નથી કરવાનું, ઠંડુ જ નાખવાનું છે. હવે હાથ વડે આ બધું જ એવી રીતે મિક્સ કરો કે તે એક ઘટ પેસ્ટ જેવું બની જાય. સ્ટેપ 5, હવે જો તમને અનુકૂળ લાગે તો આ પેસ્ટમાંથી એક ચમચીના માપના નાના નાના લાડુ બનાવી લો. જો લાડુ ન વાળવા હોય અને એમ જ મિશ્રણ રાખવું હોય તો પણ ચાલશે. તમારી ચમત્કારિક દવા તૈયાર છે. સ્ટેપ 6, આ તૈયાર થયેલા મિશ્રણ કે લાડુને એક કાચની હવાચુસ્ત બરણીમાં ભરીને રાખી દો. આરામથી 15 થી 20 દિવસ સુધી આ બગડશે નહીં અને તેને ફ્રીજમાં રાખવાની પણ કોઈ જરૂર નથી. હવે સૌથી અગત્યની વાત કે આનું સેવન ક્યારે અને કેવી રીતે કરવાનું છે. રોજ રાત્રે સૂતા પહેલા 1 ચમચી જેટલું મિશ્રણ અથવા તૈયાર કરેલો એક લાડુ નવશેકા એટલે કે હુંફાળા દૂધ સાથે ચાવીને ખાઈ લેવાનો છે. જો તમને દૂધ પીવાથી ગેસ થતો હોય કે પચવામાં તકલીફ પડતી હોય તો તમે નવશેકા ગરમ પાણી સાથે પણ તેને લઈ શકો છો. તમારે આ ઉપાય નિયમિતપણે રોજે કરવાનો છે. હું તમને ખાતરી આપું છું કે માત્ર 2 જ અઠવાડિયામાં તમને તમારા શરીરમાં એક અકલ્પનીય ફેરફાર જોવા મળશે. ચાલો ટૂંકમાં સમજી લઈએ કે આ દરેક વસ્તુ તમારા શરીરની અંદર જઈને શું જાદુ કરે છે. વરિયાળી તેની ઠંડી તાસીરથી શરીરની ગરમી શાંત કરે છે. ગેસ અને એસિડિટી મટાડીને પાચન સુધારે છે.
શતાવરી ઘસાયેલા સાંધાઓને રિપેર કરે છે અને ગાદીને નવું જીવન આપે છે. ગોખરું સાંધામાં ભરાયેલા યુરિક એસિડના કચરાને બહાર ફેંકી દે છે, જે દુખાવાનું સૌથી મોટું કારણ હોય છે. મુનક્કા અને નાળિયેરનું છીણ આ બંને વસ્તુઓ સુકાઈ ગયેલા સાંધામાં ફરીથી પ્રાકૃતિક ચિકાશ ઉમેરે છે, જેનાથી હાડકાં વચ્ચેનું ઘર્ષણ બંધ થાય છે અને ઉઠવું બેઠવું આસાન થાય છે. દેશી ગાયનું ઘી આખા મિશ્રણને પચવામાં સહેલું બનાવે છે અને શરીરમાં નવી તાકાત ભરે છે. આ અદ્ભુત ઉપાયના અગણિત ફાયદાઓ છે. આ 100% નેચરલ અને ઘરેલું ઉપાય છે, જેની કોઈ આડઅસર નથી. બધી જ વસ્તુઓ ઠંડી તાસીરની હોવાથી જેમને બીપી કે ગરમીની તકલીફ છે તેમને કોઈ નુકસાન નહીં થાય. આ દવા જેવું કડવું નથી લાગતું, પણ સ્વાદિષ્ટ હોવાથી ખાવાની પણ મજા આવશે. આ તમને કામચલાઉ નહીં પરંતુ લાંબા ગાળાની કાયમી રાહત આપશે અને સાંધાને લોખંડ જેવા મજબૂત બનાવશે. ગરમી, શિયાળો કે ચોમાસું કોઈ પણ ઋતુમાં નિસંકોચ આનો ઉપયોગ કરી શકાય છે. મિત્રો, આ ઉપાય હજારો લોકોએ અપનાવ્યો છે અને તેમને અદ્ભુત પરિણામો મળ્યા છે. માત્ર 2 અઠવાડિયામાં જ તેમનો સોજો ગાયબ થઈ ગયો અને દુખાવામાં જબરદસ્ત રાહત મળી. તમે પણ પૂરા વિશ્વાસ સાથે આજે જ આ ઉપાય શરૂ કરો અને થોડા દિવસો પછી પાછા આવીને કમેન્ટમાં ચોક્કસ જણાવજો કે તમને કેટલો ફાયદો થયો. તમારો અનુભવ બીજા લોકો માટે પ્રેરણા બની શકે છે. તો મિત્રો, આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ. આ માહિતી તમારા દિલને સ્પર્શી હોય તો આ વિડીયોને એક લાઇક જરૂર કરજો, કારણ કે તમારી એક લાઇક અમને મહેનત કરવાની પ્રેરણા આપે છે. આ માહિતીને તમારા સુધી સીમિત ન રાખતા અત્યારે જ તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો. તમારો એક શેર કોઈ માણસને મુસીબતથી બચાવી શકે છે અને તેમના આશીર્વાદ તમને મળશે. આવા જ બીજા સ્વાસ્થ્યપ્રદ અને અસલી નુસ્ખા મેળવવા માટે અમારી ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કોઈ પણ મહત્વની જાણકારી મિસ ન થાય. તમે કયા શહેરથી આ વિડીયો જોઈ રહ્યા છો તે નીચે કમેન્ટમાં જરૂર જણાવજો. મળીએ એક નવા સ્વાસ્થ્યપ્રદ વિડીયો સાથે. ત્યાં સુધી બધા સ્વસ્થ રહો, મસ્ત રહો, સુરક્ષિત રહો. ધન્યવાદ.